હરણી પોલીસની મોટી કાર્યવાહી, લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની ટીમે મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાના વિદેશી દારૂને ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા દેણા બ્રિજ પાસે દરોડો પાડ્યો હતો। મળતી માહિતી મુજબ હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી વસાવા અને પીએસઆઈ યુએ મલેકની ટીમે પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કન્ટેનર ટ્રકમાંથી પિકઅપ ડાલામાં દારૂનું કટિંગ કરવા માટે આવી રહ્યું છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દેણા બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર દરોડા પાડતા RJ 10 GB 1639 નંબરની કન્ટેનર ટ્રક અને GJ6 BX 2465 નંબર મહેન્દ્રા પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂની મોટી ખેપ મળી આવી હતી। પોલીસે કુલ કિંમત ₹30,19,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4,498 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન, 4 મોબાઈલ ફોન તેમજ કન્ટેનર ટ્રક અને પિકઅપ ડાલુનો સમાવેશ થાય છે। આ કામગીરી દરમિયાન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, જેમાં હરિયાણા આસિફ ખાન, જુબેર ખાન અને હામિદ હુસૈન બિન મોહમ્મદ તેમજ વડોદરા અજમલ હસન, તાહિર હસન પઠાણ અને આતિક અહેમદ, વકીલ અહેમદ પઠાણનો સમાવેશ થાય છે। જ્યારે સુનિલ ચૌધરી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હરણી પોલીસ આ સફળ કામગીરી પાર પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।